का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। देव्यः नमो अर्हन्ताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो अजायां, गुरुवे सवसा। मंगलम भगवान वीरो, मंगलम गौतमो, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, सर्वधर्माणां जैनं जयतुशासनम्। श्रीमत्परमगम्भीर साद्वादामुगलांछन, जीयात्रैलोक्यनाथस्य शासनं विनशासनम्। पातं बने परमात्मा, शांति सारे देश। हे देशना सर्वो दये महावीर के, महावीर के संदेश। पर्वाधिराज दशलक्षण महापर्वना आराधनाना દિવસોના ક્રમમાં સત્ય ધર્મ પછી કેટલા ઝડપથી ધર્મના પડખા બદલાય છે. સત્ય પ્રગટ થયું ન થયું સંયમને વાર નહીં લાગે, અને સંયમ હજી ઝળઝળી ઉઠે ન ઉઠે એટલી વારમાં તો જીવન તપોમય બને. તપસ્વી જીવન બન્યું ન બન્યું, સંસાર શરીર અને ભોગોથી બોલો ત્યાગની ભાવના વૃદ્ધિંગત થતી જાય. ત્યાગ ધર્મ પ્રગટ થતા જ જગત માત્રમાં ન કિંચન અપી મમ. થોડુંક સંસ્કૃતમાં બોલ્યો. હા, જગત માત્રમાં પરમાણુ માત્ર પણ મારું નથી. पंच इंद्रिय का विस्तार नहीं जिसमें, ये उत्तम आकिंचन्य धर्म नो महामांगलिक છે. અને હટ્યા ન હટ્યા સ્વરૂપમાં સમાય જાય. પછી કોને મિચ્છામી દુક્કડમ કહેવાય. અપરાધ ભાવ તો ક્રોધ, માન, માયા અને લોભ અને અસત કલ્પના અને અસંયમ. ક્રોધ, માન, માયા, લોભમાં ચાર આવી ગયા. ક્ષમા, માર્દવ, આજો, શૌચ. કમલેશભાઈ પકડાય છે વાત? હું કયા લોજિક થી વાત કરું છું? ક્રોધ, માન, માયા, લોભ, અસત કલ્પના અને અસંયમ. આ બધા વિભાવ ભાવોની દુનિયા હતી. આ બધી દુનિયા કોની હતી?
એને માટે સમયસાર ગ્રંથાદિરાજમાં સમગ્ર આશ્રવ અધિકાર અને સમગ્ર બંધ અધિકાર છે. કયા મોજાઓ આગમ પરમાગમમાં ક્યાં આથડે છે, તમે થોડુંક વિચારો. હું આવી કલ્પના દૈનિક સ્વાધ્યાયમાં ઘણી વાર, ભૂપતભાઈ આપ સૌ જાણો છો, સમયસારના અધિકારો અને ગાથાઓના જે ઝુમકાઓ આવે ને, જેમ સેટિકા વાળી જે 10 ગાથાઓ આવી, એના પહેલા એક જગ્યાએ 6 ગાથાઓ આવી, 9 ગાથાઓ આવી, ઈ બધી 8-8, 10-10 ગાથાઓમાં એક સટીક વિષય વસ્તુ હોય છે. એમાં એ આપણને દેખાવું જોઈએ, એ રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલમાં આવે. ક્રોધ, માન, માયા, લોભ, असत कल्पना, जिया कब तक उलझेगा, ये सत्य धर्म થી વિપરીત પરિણતિ છે. जिया कब तक उलझेगा सेमा, संसार विकल्पों में और संकल्प विकल्प. એમાં ક્રોધ, માન, માયા, લોભ, મારે એને સંભળાવવું છે, એને હું એમનેમ તો નહીં જવા દઉં. તમને નથી ખબર કમલેશભાઈ, ટાણે તો તમે ગુસ્સો ન કરી શકો, પણ અંદર 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 જે ઓલી કઈ રાજાપુરી તોતાપુરી કઈ આવે કેરી અથાણા બનાવવા માટે, તોતાપુરી, હા રાજાપુરી, જે પણ ત્યાંથી કન્ફર્મેશન આવી ગયું રાજાપુરી. એ બનાવ્યા બાદ ડોક્ટર સાહેબ એને 2 દિવસ 4 દિવસ 6 દિવસ 8 દિવસ મહિના 2 મહિના 6 મહિના એ આત્માર્થી મુમુક્ષુ તો એને અડે જ નહીં. 8-9 વર્ષની ઉંમરમાં તો ગુરુદેવ શ્રીના જીવનમાં એને લીધે એ અથાણાના બરણીને લીધે તો ક્રાંતિ થઈ. એ અથાણાની બરણીની પણ બહુ મોટી ભૂમિકા છે. એ સમોસરણ જેવી જ હોય ગંધકુટિયામાં. અમે ધોયા છીએ, અમે એમાં અથાણા નાખ્યા છીએ નાની ઉંમરમાં. એ બધું ક્રિમિશ અને યલોઇશ કલરનું હોય, ઢાંકણું બાકણું બધું જોરદાર. ભાભીએ કીધું કે જાઓ અથાણા લઈ લો એમાંથી. ગયા ગુરુદેવ, કપડો એના ઉપર ઢંકાયેલો હતો અને એમાં બધી ત્રસ જીવો ફરતી મૂકી દીધા. ભાભી અમારાથી તો આ નખવા. ત્યારે ખબર નહીં ભાભી પણ કેવા હોશિયાર હતા. ગુજરાતી ભાષાના ખાન હશે. ખાકરની શું કહેવાય, ખાકરની ખિસકો, ખાકર ખાકર ખાકરા નહીં બોલાય આપણે, ખાકરા ખાકરા નહીં, મારે કહેવાનું છે આપશે. ખાકર શબ્દ છે, ખાખરના ઝાડવું. ખાખરની ખિસકોલી, સાકરનો સ્વાદ. ગુરુદેવ બોલ્યા કે ભલે ને અમે ખાકરની ખિસકોલી, પણ અમે અથાણા તો. આ ચરણાન યોગનો મહામંગલમય પરિવર્તન ગુરુદેવ શ્રીના જીવનમાં આવ્યો. હું વિભાવ ભાવોની આખી દુનિયાની વાત કરું છું. ક્રોધ, માન, માયા, લોભ અને અસત્કલ્પ. એ જેમ જેમ એક એક વિદાય પામે ને તેમ તેમ ક્ષમા અવતરે, મૃદુતા માર્ધવ આવે, સરળતા આર્જવ આવે, શુદ્ધિ અંતરંગમાં બહિરંગમાં શૌચ પ્રગટ થાય, સત્ય આવીને સત સાહેબ વિરાજમાન થાય, સંયમ એની સેવામાં લાગે, તપ એની પરિચર્યામાં લાગે, ત્યાગ એની અગવાનીમાં લાગે, અકિંચનની તો ચરણની સેવા કરવા માટે ઉભો જ હોય, પછી છેલ્લે બ્રહ્મચર્ય આવીને પ્રતિષ્ઠાપિત થાય. આવું આ આખું દશ ધર્મ અંગે થોડુંક ચિંતન, થોડુંક મનન કરવું જોઈએ.
સંસ્કૃતમાં એક શ્લોક આવે છે બહુ સરસ. સોનાની કસોટી ઘરેણાઓ રૂપે જે આપણે પહેરીએ છીએ એમાં નહીં. સમજાણું શું કીધું? કે અગ્નિમાં જયારે એ તપે ને ખરી કસોટી છે. શૂરવીરની કસોટી ક્યારે? પોતાની પત્નીની સામે ઉભા હોય અને ડ્રેસ ડ્રેસ પહેરીને ઉભા હોય, કોઈ સભામાં અધ્યક્ષ તરીકે આવ્યા હોય, ઓલા બેચ બેચ મૂકેલા હોય, જમીન આખા ગામને ખબર પડે કે આ કર્નલ છે ને એક્સ વાય ઝેડ છે કે નહીં. રણાંગને શૂર પરીક્ષા, યુદ્ધના મેદાને જ શૂરવીરની પરીક્ષા. એકાકી વિચરશું વળી સ્મશાનમાં. ક્યાં વાંચીએ છીએ આપણે આ બધું? બોલો હિતેશભાઈ. અપૂર્વ અવસ્થા. એર કન્ડિશનમાં ફર્સ્ટ ક્લાસ બેઠા આપણે એમ ગાઈએ છીએ. એકાકી વિચરશું વળી. બોલો માં. હા, એર કન્ડિશનમાં બેસી સુખ સુવિધાઓમાં બેસી સાધનાના સ્વરો શોભાતા નથી. હા, મોલ મબલખ પામવા ફળ દ્રુપમાંથી જોઈએ, કાવ્યનું એવું જ ખાતું ઝંઝણાટી જોઈ. ઝંઝણાટી જ નથી અંદરમાં. હા, સમજવા જેવી વાત છે. અગ્નિની કસોટી, સોનાની કસોટી અગ્નિમાં થાય. જો ભાઈ ભૂખ ન લાગે ને તો રોટલા પણ સારા નથી લાગતા. લાગે મીઠાસ લાગે એમાં કેતનભાઈ? અને કડક ભૂખ લાગી હોય, ખાખરા પીરસો ને તોય પૂરણપોળી જેવી લાગે. લાગવી જોઈએ શું ભૂખ? તપની વાત કરું છું, તપની વાત. તમે બધા જમીન સમીર ઘરે જઈને થોડુંક એક કોટેશન જોજો. અષ્ટપહોળમાં એક ગાથા છે. સુખેથી મેળવેલી વિદ્યા દુઃખોના આવી પડતા બળીને ભસ્મ થઈ જાય છે. શું કીધું? થોડીક આપણી ભાષામાં મેં બોલ્યો છું. એમાં વાત તો ઈ જ છે. સુહેણ શબ્દ તો ઈ જ છે. સુખેથી મેળવેલી વિદ્યા. થોડુંક સુખેથી એનો પણ અર્થ સમજો. સહેલાઈથી અથવા બાપ કમાઈથી મળેલું એમ. સમજાણું શું કીધું? સહેલાઈથી જે મળેલું હોય ને એની કિંમત ન હોય. વિઝા માટે લાઈનમાં ઉભા રહો, 15-20 દિવસ રાહ જુઓ, મહિનાભર પછી જયારે હાથમાં વિઝા આવે ને ત્યારે કરેલ તપસ્યાનો મહિમા આવે. પણ ઓલો ઘરનો જ એજન્ટ હોય, ડોક્યુમેન્ટ્સ લઈ જાય, બધું અપ ટુ ડેટ કરી, સાહેબ હવે આ તારીખને આપની ટિકિટ પણ આવેલી છે. એને એને ઈ પળો જળની કસોટીમાંથી પસાર જ નથી થયો. હા, ખ્યાલમાં આવા સેંકડો સૂત્રો આપણા વ્યક્તિત્વના ઘડતર માટે શાસ્ત્રોમાં છે. તપસ્યા કર, મહેનત કર. હા, પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમ એ જ પારસ. એ તપ ધર્મ આપણને એ જ શીખવાડે છે. યા હોમ કરીને એમાં ઝંપલાઓ. यूं ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी. એ સૂત્રોને આપણા જીવન સિદ્ધાંત બને. બહુ બહુ માર્મિક મેસેજ આ તપ ધર્મમાંથી આપણને મળે છે. તો સુખેથી મેળવેલી વિદ્યા દુઃખોના આવી પડતા બળીને ભસ્મ થઈ જાય છે, રાખ થઈ જાય છે. હા, એટલે જે બાળકો બહુ ડેલિકેટ હો, લાલન પાલન ઉછેર સુખ સુવિધા, હા તમે જોજો કેવી પોચટ પ્રકૃતિ થઈ જાય એમની.
તનથી પણ અને મનથી પણ. કેમ કે સિલ્વર સ્પૂન સાથે જ પેદા થયા હોય, આખી જિંદગી ગોલ્ડન સ્પૂનમાં આલોટતા હોય, શ્રમ પરિશ્રમ મહેનત, એને કોઈ વસ્તુની ખબર તો છે જ નહીં. જો આ ગાથા જો, સુહેણ ભાવિદમ નાણમ દુહે જાદે विणसदि दुहे जादे, चैतन्य लिखा है ना, दुहे जादे मतलब दुखों के आने पर. संस्कृत की छाया भी बहुत बढ़िया है. सुखेन भावितम ज्ञानम, जो जो हो भावितम ज्ञानम છે, છલ નથી એમાં. હા, ભાવિતમ ભાવપૂર્વક મેળવેલી વિદ્યા છે, મેળવેલું જ્ઞાન છે, પણ પરિસહ અને ઉપસર્ગ વિનાનું છે નહીં. પોઈન્ટ સમજાણો? સુહેન ભાવિદમ જ્ઞાનમ દુઃખે જાતે, દુઃખો ના આવી પડતા શું લખ્યું છે જો, વિનશ્યતિ તસ્માત ઇત્તત યથા બલમ, પોતાના બળ પ્રમાણે યોગી આત્માનમ, આત્માને. મને આ વાત ખબર નહીં, આ મગજમાં બેસતી નહોતી પહેલા અષ્ટપાઉડની આ વાત. દુઃખે ભાવેત, કે તમે દુઃખથી દુઃખપૂર્વક એની ભાવના કરો. મૂંઝાવો છો ને હું જે કહું છું તો? હા કમલેશભાઈ, દુઃખ એટલે અહીંયા કષ્ટ વેઠવો, તપ કરો એમ કહે છે, તપસ્યા આદરો એમ કહે છે. સુખ સંગ ભાવિત જ્ઞાન તો દુઃખ કાળ માલય થાય છે, તેથી યથા બળ દુઃખ સહભાવો શ્રમણ નિજ. પોઈન્ટ સમજાણો? કેટલું મસ્ત મેસેજ. એવું લાગે કોઈ સુવિચાર હોય. અષ્ટપાહુડમાં તો આવા સેંકડો શ્લોકો છે, પુરુષાર્થ પ્રેરક. સંતાન અને રોટલીની કિંમત નથી, પણ માં જયારે એ તવા ઉપરથી શેકે છે ને, આ ઉપર નીચે બધું, પછી ગરમ ગરમ ચમચીથી એ નહીં, સીધી હાથેથી આમ પોતાના દીકરાને ગરમ ગરમ એ નહીં ખવડાવવું છે, પણ એ બાળકને જો માના દાઝેલ હાથની જો કદર હશે, દાઝેલ હાથની જો હથેળીની કદર હશે, તો રોટલીની કિંમત થશે. શું કીધું ભાવેશભાઈ? હા, કષ્ટ સાધ્યમ શાસ્ત્ર કાર્યમ. શાસ્ત્રનું કાર્ય કેવું છે? કષ્ટ સાધ્યમ શાસ્ત્ર કાર્યમ. જવા દો ને. કષ્ટ સાધ્યમ શાસ્ત્ર કાર્યમ અવિદ્વાનો ન જાનાતિ. જે મૂર્ખ છે એને શાસ્ત્ર કોને કહેવાય, કેવી રીતે લખાય, એને ક્યાં ખબર છે? કા ઇતિ પ્રસવ પીડા વંધ્યા ન જાનાતી. સમજાણું કઈ? બાંજ સ્ત્રીને ખબર નથી હોતી કે પ્રસવની પીડા કોને કહેવાય. એ તો જે બાળકને જન્મ આપે ને, એ સ્ત્રી જ જાણે છે કે પુનર્જન્મ એટલે શું. એમ શાસ્ત્રોના જન્મ પણ ત્યારે થાય. હા, પહેલી નજરે તો આપણે તરત જ એને સર્ટિફિકેટ આપીએ છીએ. અમારા બારીલ સાહેબ એક બહુ વિદ્વાનોને, ડોક્ટર સાહેબ વિદ્વાનોને આમ મક્કમ રહેવા માટે હંમેશા એક વાત કરતા. જયારે ખાસ કરીને વિદાય લેતા હોય ને, અમે લોકો જયપુરમાંથી ભણીને, ત્યારે ખાસ બોલતા, ખાસ આ શ્લોક અને આ વાત કહેતા, જો સમાજમાં તમે જવાના, દુનિયાભરના બધા મગજનો મુલાકાત થશે, બરાબર? આ શ્લોક જરૂર બોલતા. એ પહેલો તમારો એક વ્યાખ્યાન સાંભળીને 10 જણા કહે છે કે બહુ સરસ, 4 જણા એમ કહે છે કે એમાં કઈ દમ હતું, કથાઓની તો વાત કરી એને. એ કે તમને તીર્થંકર અને ગણધરોની સર્ટિફિકેટ મળેલી છે. 7 વર્ષ ભણીને તમે તીર્થંકર અને ગણધરોની સર્ટિફિકેટ લઈને જાઓ છો. દુનિયાના કોઈ મૂર્ખાના સર્ટિફિકેટની તમારે અપેક્ષા નહીં રાખો. ફ્રેમ છે, ફ્રેમ. 7 વર્ષ તમે તપસ્યા કરી છે ને, એ તપસ્યા કઈ જાતની છે તમારો અંતરાત્મા જાણે છે. તમે
આચાર્ય મુનિ ભગવંતોની ગાથાઓ સાથે ગીત ગાયા છે. ટીકાના ઊંડા ગહેરા દરિયામાં તમે ડૂબકી મારેલ છે. અને ગણધરની ગાદી છે, આગમ પ્રમાણ છે. નિર્ભય અને નિશંક થઈને તત્વની પ્રરૂપણા કરવી. બહુ કહેવાનો અર્થ એ જે 7 વર્ષ ઓલા જે ઇતિહાસમાં આવે ને સુવર્ણ યુગ, એમ એક શાસ્ત્રીય વિદ્વાન માટે તો 7-8 વર્ષનો તો એવું લાગે જાણે કે સુવર્ણ યુગ. તપસ્યાની વાત કરું છું, એટલે ભાઈ મહેનતથી તપસ્યા કરો, અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, ચિંતન કરો, મનન કરો. ઉછીની બુદ્ધિનો ભરોસો ન કરો. આગળ વધીએ છીએ આપણે. તપ ધર્મનો જે છંદ છે, હરિ છે, વાંચીએ આપણે બધાએ. જો કેટલી સરસ પ્રેરણા આપી છે. મને તો આ તપ ધર્મની જે ભાવના છે ને ચૈતન્ય, ये मुझे तो ऐसा लगता है कि ये तप धर्म का छंद नहीं है, बल्कि बोधि दुर्लभ भावना का छंद. 4 पंक्ति तो उसी की बात है. धारा मनुष्य तन, वहां से लेकर के अंत तक जो है ना, बोधि दुर्लभ भावना ही है. तुझे क्या क्या मिला. પછી વાતનો તો વાળી લીધા વળી પાછા કે આવું બધું તને મળ્યું છે તો તું તપ નહીં કર. હા, ખ્યાલમાં આવ્યું. જો તપ ચાહે સુર રાય, કર્મ શિખર કો વજ્ર. સુર રાય શબ્દ છે. સૌધર્મની વાત કરી, દેવોની તો વાત જ શી કરીએ. દેવો તો ચાહે જ છે, પણ ઇન્દ્ર પણ ઝોલી ફેલાવીને કહે છે. હા, શું કહે છે? दैवी वैभव सब तुम ले लो, पल भर मानव भव तुम दे दो. ભીખ માગે છે, ભીખ. સમીર શેના માટે ભીખ માગે છે? તપ માટે, સંયમ માટે. હિમાંશુભાઈ, સૌધર્મ માગે છે ભીખ. અને આ દ્રશ્ય હોય ને, મને તો આમ નજરોની સામે છે. સેંકડો પંચ કલ્યાણકોમાં હા સાક્ષી બન્યા છીએ. દીક્ષા કલ્યાણક નો દિવસ, પાલકી ઉપાડવાની તૈયારી. દેવો અને ભૂમિ ગોચરી રાજાઓ વચ્ચે જામી હોય છે, જોરદાર ટ્રાફિક જામ. અને સૌધર્મ થોડુંક બીજા કોઈ તીર્થંકરોના કલ્યાણક માટે ગયા હોય છે, બીજા દેવોને લઈને. એટલે થોડુંક મોડે એની એન્ટ્રી સભામાં મોડેથી બતાવવામાં આવે છે. દ્રશ્ય જો જોયા હોય, ખ્યાલ હોય તો જોજો. તો સૌધર્મને જયારે પૂછવામાં આવે છે, ભૂમિ ગોચરી રાજા પૂછે છે, ચક્રવર્તી પૂછે છે, હા કે આ તમે યોગ્ય નિર્ણાયક તો તમે છો. ન તમને દેવોનો પક્ષ છે, અને ન ભૂમિ ગોચરી રાજાઓ પ્રત્યે કોઈ વિદ્વેષ. જો આ કેટલી સમજ નામની વસ્તુ છે. આ ડાયલોગમાં, સંવાદમાં તો સૌધર્મનું પણ કેરેક્ટર સ્પષ્ટ થાય છે. ન રાગ ન દ્વેષ. ત્યારે આ ભક્તિ ગવાય છે. કમલેશભાઈ, કઈ ભક્તિ હમણાં જે આપણે ગાઈ? હા, વિરલ માઇક આપો તો સાહેબ ને ગાઈને બતાવશે. નહીં, હું આમસ્તે આપ સૌને થોડુંક ધ્યાન એકાગ્ર કરવા માટે. હા, दैवी वैभव सब तुम ले लो, पल भर मानव भव तुम दे दो. દીક્ષા કલ્યાણક આ ગયા. અમને ત્યારે એવું ફીલ થતું કે આ દીક્ષા કલ્યાણક તીર્થંકરનો છે કે સૌધર્મનો છે. ભલે ને કલ્યાણક તીર્થંકરનો, પણ ભાવના કોની? સૌધર્મની. આખી સભા સન્ન થઈ જાય, શાંતિ. સૌધર્મ શું બોલે છે? પછી કહે છે, હે ભૂમિ ગોચરી રાજાઓ, અમે ભલે ને સમો શરણ આદિકની વ્યવસ્થા કરીએ, આ પાલકી પણ, આ વૈભવ અમે જ લઈને આવીએ. બાળ તીર્થંકરને વસ્ત્ર પાત્ર બધા માનસ્તંભોના બીજા અને ત્રીજા કોટમાંથી બધા લઈ આવવાની હીરા માણિક મોતી બધી સંરચના અમે જ કરીએ છીએ.
પણ અમારા ઈ દૈવી વૈભવને ધિક્કાર છે, જે તપ આચરવા માટે કોઈ કામના નથી. ખરેખર તો સંયમ પાળી જાનો, તપ આચરી જાનો, તમે મનુષ્ય ભવના અવતરિત દેહ, આપ સૌ ભૂમિ ગોચરી રાજાઓ. એટલે હું કોઈ પક્ષપાત વિના ન્યાય કહી સંભળાવું છું કે હે દેવો, તમે આગ્રહ મૂકો. જો શું કહે છે, તમે આગ્રહ મૂકો અને ભૂમિ ગોચરી રાજાઓને પાલકી ઉપાડવાનો અધિકાર આપો. જો આ સંયમનો મહિમા છે, આ તપનો મહિમા છે. સૌધર્મ જેવા સૌધર્મ પણ જ્યારે ચાહે, તપ ચાહે સુરરાય, કર્મ શિખર કો કર્મ શિખર ને તોડવા માટે જે દુઃખો ના વિષમ ગિરિયો, બોલો, વજ્રની જેમ ભેદે, ભવ્યાત્માની નિબીડ જડતા. મેં હમણાં દશલક્ષણ પર્વ પહેલા એક આખો કલાકનો સ્વાધ્યાય લીધું છે આના ઉપર, જતીનભાઈ ડોક્ટર સાહેબ. નિબીડ જડતા અને કોની? કરો યાર પવૈયાજીને. यद्यपि मैं तो भव्य जीव हूं, लक्षण दिखे अभव्य समान. ખ્યાલમાં આવે છે, ભલે ને હું ભવ્ય છું, પણ મારા લક્ષણો તો ખરેખર. હું આપ સૌને બહુ હૃદયપૂર્વક કહેવા માંગુ છું, જીવનમાં સંયમનો મહિમા નથી તો આપણે જૈની કહેવાને અધિકારી નથી. તપનો મહિમા નથી, સંયમનો મહિમા નથી તો આપણા જીવનને ધિક્કાર છે. ધ્યાનતરાયજીનું એક ભજન પણ છે, ધિક ધિક જીવન સમકીત વિના. ધિકાર છે એ જીવનને જેના જીવનમાં તત્વની આરાધના ન હો, આત્માની ભાવના ન હો, સંયમ ન હો, તપ ન હો. દેવો નિયમથી અસંયમી હોય છે, દેવો નિયમથી અસંયમી, પણ અસંયમી જીવોના ચિત્તમાં સંયમનો કેટલો મહિમા. ચૈતન્ય. અને જે સંયમ પાળી શકે એવો અધિકાર લઈને બેઠા છે એવા માનવ અવતરિત એવા ભવ્ય જીવોના ચિત્તમાં સંયમની ગરિમા કેટલી. જેની પાસે છે એને એનો મહિમા નથી, અને જેની પાસે નથી, બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ગટાગટી, સંયમ ધાર સકે નહીં કિંતુ, સંયમ ધારણ કી ઉર छटापटी, चिन्ह मूर्त दृगधारी की मोहे રીત લગત હૈ. આ હોય છે મહિમા જે નારકીઓના ભાગ્યમાં છે નહીં. તપ સંયમ જે દેવોના ભાગ્યમાં નથી. એટલીસ્ટ 10,000 વર્ષ સુધી પુણ્ય ભોગવ્યા વિના છૂટકો નથી, અને નારકીઓને એટલીસ્ટ 10,000 વર્ષો સુધી પાપ ભોગવ્યા વિના, પાપનો ઉદય ભોગવ્યા વિના છૂટકો. એ ભલે પહેલા નરકમાં હોય કે ત્રીજા નરકમાં હોય. લક્ષ્મણ હોય કે ખ્યાલમાં આવ્યું, રાવણ હોય કે શ્રેણી, આખો પંચમ કાળ, આખો છઠ્ઠો કાળ, વળી પાછો છઠ્ઠો કાળ, વળી પાછો પાંચમો કાળ, 84,000 વર્ષ. કોને કહેવાય 84,000 વર્ષ? વિચાર કરો. આપણું જો આ 9:15, 9:30 થી સાંસ્કૃતિક કાર્યક્રમ 10 સુધી લંબાય ને તો નિંદ્રા દેવી પ્રસન્ન થઈ જાય. સવારે ઉઠાય છે નહીં પછી. આવી તો આપણે દેહ પ્રત્યેની સાતા સીડિયા, બિલકુલ પરફેક્ટ શબ્દ છે. સાતા સીડિયા, સુખીઓ સ્વભાવ છે. સદા સુખદાસજીએ સુખીઓ સ્વભાવ છે. ભાઈ નહીં તું કષ્ટ છે, તું પરિશય છે.
तप चाहे सुर राय कर्म शिखर को वज्र वज्र છે द्वादश विधि सुखदाय क्यों न करे एक शब्द तरफ ध्यान જવો જોઈએ निज शक्ति सम फूल नहीं तो फूल नहीं पाक તમે 5000 ન આપી શકો કાંઈ વાંધો નહીં 50 તો આપો 50 ન આપો પણ ઓલા ગુલ્લકમાં 5 રૂપિયા તો નાખ ચાલ તારી પાસે નથી તું નાખવા નથી માંગતો પણ મારે નાખવું જોઈએ એવી ભાવના તો ભાવ પોઈન્ટ્સ ભાવનાની કિંમત છે ને તો ભાઈ તું કહે છે કરે નિજ શકતિ સમ પોતાની શક્તિ સમાન શક્તિ અનુસાર તારે તપ આચરવું જ જોઈએ આના કનેક્શન ક્યાં જોડાય છે ખબર ચેતન શક્તિતઃ તપ શક્તિતઃ ત્યાગ 16 કારણ ભાવના જો બરાબર એમાં શક્તિતઃ તપ શક્તિતઃ ત્યાગ આ જ ધર્મના ક્રમમાં જ છે તો શક્તિને છુપાવમાં ભવ સ્થિતિ આદિનું નામ લઈ એ આત્માર્થને છેદમાં તું પહોંચવાની કોશિશ કર હર હાલમાં એનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય જો શક્તિ પહોંચી ન શકે છતાં પહોંચવાની તૈયારી ખ્યાલમાં આવે છે નેપોલિયન બોનાપાર્ટ સાંભળ્યું છે બધા બહુ જોરદાર યોદ્ધા હતા એનો એક બહુ સ્ટેટમેન્ટ છે અદ્ભુત ઇમ્પોસિબલ ઇઝ એ વર્ડ ઓનલી ફાઉન્ડ આઉટ ઇન ધી ફુલિશનેસ ડિક્શનરી અસંભવ નામનો શબ્દ હિમાંશુભાઈ આ વાક્ય જે લખ્યું ને એમણે પોતાની આત્મકથામાં ત્યારે જેલમાં બંધ હતા જેલમાં હતા અને એક કીડી મકોડો ભીંત પર 10-20 વખત ચડે છે પડે છે ચડે છે પડે છે અને પછી જ્યારે ઉપર ચડી જાય છે ને ત્યારે એને સૂચે યાર આ કીડીમાં પણ એટલી બુદ્ધિ છે 10 વખત પડે તોય ઉપર મારે ત્યારે એને આત્મકથામાં વાક્ય લખ્યું છે ઇમ્પોસિબલ ઇઝ એ વર્ડ ઓનલી ફાઉન્ડ આઉટ ફુલિશનેસ ડિક્શનરી મૂર્ખાઓના શબ્દકોશમાં એ શબ્દ મળે છે એટલે જ ગુરુદેવ શ્રી પણ આપણા એમ કહે છે તને ન સમજાય એવી કલંકની વાત ન કર તું કેવળ જ્ઞાનનો પિંડ છે આને કહેવાય સકારાત્મક વલણ હા બહુ બી પોઝિટિવમાં રહેવાનું કોરોનાનો રિપોર્ટ ભલે ને નેગેટિવ આવે કે ગમે તે આવે આપણે ચિંતનમાં હંમેશા સકારાત્મક વલણથી આગળ જવાનું જો આગળ શું કહે છે વસ્યો અનાદિ ઉપરની એક પંક્તિ ઉત્તમ તપ સબ માહી બખાના કર્મશૈલ કો વજ્ર સમાન ઉપર વાત કરી જાય એવા ઈ જ રૂપક છે એમાં વસ્યો અનાદિ નિગોદમ ઝારા ભુવિ કલત્રય પશુતનદા આખી છડાળાની પહેલી ડાળ ઈ આ એક લીટીમાં આખી પહેલી ડાળ આવી ગઈ ધારા મનુષ્ય તન મહાદુર્લભ સુકુલ આયુ નિરોગતા શ્રી જૈનવાણી તત્વજ્ઞાની ભઈ વિષયપયોગતા તિ મહાદુર્લભ नर भवनोपम कनक घर पर मणिमयी कलसा मणिमयी नहीं जमीन मणिमयी कलसा धरे रस છે ને કાં દીર્ઘ બોલ્યા બાલ મંદિર ભણો વ્યાકરણનું હા ઉચ્ચારણ શુદ્ધિ બહુ પરફેક્ટ હોવું જોઈએ શબ્દાચાર છે ને વિનયાચાર છે બે શબ્દો તરફ ધ્યાન ગયા એક જગ્યા લખ્યું છે મહાદુર્લભ એક જગ્યા લખ્યું છે મહાદુર્લભ અતિ મહાદુર્લભ દેખાણો શબ્દ ધ્યાન જવું જોઈએ ના હા ધારા મનુષ્ય તન તને માનવ અવતાર મળ્યો કેવો છે મહા આવ્યું બોધી દુર્લભ ભાવના આવી કે નહીં એમાં હા નહીં ને ભલે મહાદુર્લભ સુકુલ આયુ નિરોગિતા
સુકુલ જૈન કુળ, સીધી વાત કરીએ, અન્ય કુળની વાત ન કરીએ આપણે. સુકુળ જૈન કુળ, શુદ્ધ સંપ્રદાય, તીર્થંકર જેવા કુંદ કુંદ નો આમનાય, ગણધર જેવા અમૃતચંદ્રાચાર્ય નો આમનાય તને મળ્યું. અને આવા પ્રામાણિક પ્રવક્તા પૂજ ગુરુદેવ શ્રી તને મળ્યા. શું બાકી રહ્યું જીવનમાં? રહી સહી વાત ચર્ચા વિચારણા કરવા માટે સાધર્મીનો સંગ મળ્યો. તું વિકતામાં જો વેડફી નાખીશ, તારા જેવો અભાગિયા કોઈ નથી. નર્તન કો પાય કર ભૂલિયો મતી, બન જા દિગંબર મહાવ્રત યતિ. એમ નથી લખ્યું કે સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ નહીં, સીધા હા, બન જા દિગંબર મહાવ્રત યતિ. ને અમારાથી તો નહીં થાય, કઈ વાંધો નહીં. ભાવનાએ ભાવોજી, નથી થતું ને, કઈ વાંધો નહીં. અને અમે રિસ્પેક્ટ થી બોલીએ, ભાવનાઓ ભાયોજી, જી બોલ્યા ને અમે. તો હવે તો સાંભળ, સમજાય છે? હા, બહુ ગમતું હોય તો અમે કોઈ ઈત આવોજી, વીતરાગ ધ્યાઓજી, નિજ ગુણ કી આરતી. તો શરૂઆતમાં તો જીન ગુણ બોલ્યા હતા ને, હા જીન ગુણ બોલ્યા હતા, ભક્તિ પૂરી થઈ ગઈ. હવે અધ્યાત્મ. ભક્તિઓને પંક્તિઓને જીવવું જોઈએ આપણે. ચોપડીને, પૂજાની ચોપડીને પરમાગમ બનાવો. પૂજારી બનીને નહીં રહો, આચાર્ય બનો. આચાર્યની પરિણતિ કેળવો તો પૂજાની ચોપડીમાં પણ પરમાગમ દેખાય. જોવાની દ્રષ્ટિ છે. હા, ખ્યાલમાં આવ્યું? ધારા મનુષ્ય તન મહાદુર્લભ, સુકુલ આયુ નિરોગ. જો આયુ, હા, દીર્ઘ આયુ મળ્યું. હા, કેટલા આપણા સાધર્મીઓ આ સભાને, આ સમો શરણને, આ સંયોગોને મૂકીને વિદાય લીધી, ચાલ્યા ગયા. જેના અંગે કોઈ દી કલ્પના ન કરી શકે. હા, તું તો હજી ઠરીઠામ બેઠો છે ને, તને તો દીર્ઘ આયુ મળ્યું છે ને, નિરોગતા મળ્યું છે. છેલ્લા 3 વર્ષમાં કોઈ દી અમને એક છીંક ના આવી. કેટલો ભાગ્યશાળી કહેવાય તું. હા, તો એની કદર કરને તું. આયુ નિરોગતા. 80-90 વર્ષ વાળા જે રોગોમાં આલોટતા હોય ને, ટાંટિયા દુખતા હોય, બિચારાને નિંદર ન આવતી હોય, એમને પૂછો સ્વાસ્થ્ય એટલે શું, સ્વાસ્થ્ય લાભ એટલે શું કહેવાય. કે 2 ટંચના રોટલા ન મળે તો ચાલશે, પણ હા, શરીર ઠેકાણે હોવું જોઈએ ભાઈ. પારકી પાઈની પણ અમારે સેવા ન જોતી. આ સ્થિતિ છે. આપણને બધું મળ્યું. શ્રી જૈન વાણી તત્વ જ્ઞાની ભઈ વિષય પયોગ. જૈન વાણી મળી, જૈનવાણી મળી, જે तत्वज्ञान सभर है. तत्वज्ञानी जैन वाणी, ये उसका विशेषण है चेतन. जैन वाणी का वो विशेषण है. तत्वज्ञानी लिखा है ना, तत्व ज्ञान नहीं लिखा है. तो तत्व ज्ञानमयी जैन वाणी, ऐसा उसका अर्थ है. ભય વિષયપયોગ એટલે ભૂમિકા પ્રમાણે તને વિષય ભોગો પ્રત્યેની ઉદાસીનતા થઈ. હા, ખ્યાલમાં આવ્યું? અતિ મહાદુર્લભ. જો આ 3 લીટી જે થઈ ને, 3 લીટી, 2 લીટી, એ 2 લીટીમાં તો બેસ તૈયાર થયું, પાત્રતાની ભૂમિકા. હવે અતિ મહાદુર્લભ ત્યાગ વિષય કષાય જો તપ આદર. વિષય કષાયોનો ત્યાગ કરીને જે કોનો આદર કરે? તપનો આદર કરે. તો ઈ કેવો ભાગ્યશાળી જીવ. નર ભવ અનુપમ કનક ઘર પર. કનક ઘર એટલે સોનાના મહેલ, સુવર્ણના મહેલ પર મણિમયી કલસા ધર્યા. એને
જીવનમાં મણિમય રત્નમય કળશની માનો સ્થાપના કરી. ખ્યાલમાં આવ્યો કે એના ભાગ્યને કેવા વિરદાવ્યા છે. હા, કોટી વર્ષ તપ તપે જ્ઞાન બિન કર્મ ઝરે છે. અજ્ઞાની કે ખ્યાલમાં આવ્યો, અને જ્ઞાની કે છિન માહી ત્રિગુપ્તિ તે સહજ ટરે. છડાળા કરણ એ છડાળામાં તો દૌલતરામજીએ ઉછીનું લીધેલું છે. મૂલાચારમાં છે, એક્ઝેક્ટ ડિક્ટો ગાથા ભગવતી આરાધનામાં છે. ડિક્ટો એક શબ્દમાં ફેર નથી. છડાળા એટલે તો અનગિનત શાસ્ત્રોનું દોહન છે. હા, અનગિનત શાસ્ત્રોનું દોહન છે. મારી પાસે કન્નડમાં એક પ્રતિ છે. એમબી પાટીલ કરીને વિદ્વાન થયા બેલગાંવમાં. એમની દીકરી છે દૌલતશ્રી. જોકે એમણે જ એમબી પાટીલે જ જીવનમાં કન્નડમાં કન્નડ ભાષામાં પંચ પરમાગમોના અનુવાદ કર્યા છે ગુરુદેવ શ્રીની હયાતીમાં. એમણે છડાળા ગ્રંથ પરથી લગભગ 700 કોટેશન્સ કયા કયા શાસ્ત્રમાં છડાળાની પંક્તિઓ જડે છે એની લિસ્ટ કાઢી છે. કન્નડમાં એ પુસ્તક છે. ઉપર છંદ, નીચે ગ્રंथों नाम, गाथा वाइज. चेतन पता है आपको, सुना कि नहीं? मेरे पास है वो कन्नड़ पुस्तक है. मेरे पास पुरानी थी, मिल नहीं रही थी, दोबारा मैंने बुलवाई वहां से. अभी 1-2 महीने पहले की बात. विचार करो, एक छड़ाड़ाમાં. हाँ, તો નિહાલભાઈ સોગાણીજી સાહેબ જે ફરમાવે છે, જ્ઞાનીના એક એક વચનમાં અનંતા આગમો ટપકતા હોય છે. વાત ખોટી નથી. હવે આગળ વધીએ છીએ આપણે પરમાનંદ સ્તોત્રમાં. આવી રીતે આ તપની ભાવના, અસંયમી દેવો પણ જ્યારે એની ભાવના કરે, સંયમના સાક્ષાત અધિકારી આપણે કેમ ન કરીએ? મંગલાચરણ બધા એક સાથે બોલીએ આપણે. પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ નિરામયમ ધ્યાનહીનાન પશ્યન્તે નિજ દેહે. સીધા આપણે જ્યાંથી શરૂ કરવાનું છે. કેટલા 14 થયા ને? કેટલા 14 થયા ને? 15મા શ્લોક તરફ આપણે આગળ વધીએ. જો આમાં પણ આખી પ્રાપ્તિ કેવી રીતે થાય, નિર્વિકલ્પ દશા. હવે તો બિલકુલ સમજો ને કે સમાપન સમારોહ ચાલે છે 15 થી 24 સુધી. સમાપન હવે તો ઠરો ઠરો ઠરો. મને તો આનો જયારે વ્યક્તિગત સ્વાધ્યાય કરું ને, મને એવું ફીલ થાય આ 14-15 નંબરના છંદથી જાણે કે પરમાનંદ સ્તોત્રનો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલુ થઈ જાય છે. સ્વાધ્યાયને આ રૂપક મગજમાં આવશે. હા, મોક્ષ અધિકાર પણ પૂરો થઈ ગયો, બંધ અધિકારે ગયો, આશ્રવ નિર્જરા બધા અધિકારો પૂરા થયા. હવે શું બાકી હતું? સર્વ વિશુદ્ધ જ્ઞાન. આ બધી આવી આવી અદ્ભુત કવિતાઓ છે. જો યત ક્ષણમ દ્રશ્યતે શુદ્ધમ, જે ક્ષણે શુદ્ધ દ્રષ્ટિ ગોચર થાય છે. યત ક્ષણમ એટલે જે ક્ષણે. એક શબ્દ આવે છે જે આપ સૌએ સાંભળ્યું છે, તત્ક્ષણમ છે ને. આમાં બીજી લીટીમાં છે, જો છે કે નહીં? દેખાય છે રવિ? સૌથી પહેલો શબ્દ છે યત ક્ષણમ, એટલે જે ક્ષણે. શરતી યત ક્ષણમ દ્રશ્યતે, શું દેખાય? શુદ્ધમ, જે ક્ષણે શુદ્ધ દ્રષ્ટિગોચર થાય છે, નજરે ચડે છે. તત્ક્ષણમ ગતવે ભ્રમ, તે જ ક્ષણે વિભ્રમ જતું રહે છે. આના જેવું સરળ સંસ્કૃત બીજી કોઈ હોઈ ન શકે. ગતવે ભ્રમ. ગત નો બીજો એક અર્થ થાય છે દિવંગત. બોલો, દિવંગત હોય એનો અર્થ શું થાય? સભાને પૂછવાની જરૂર નથી. હા, કહેવતની ભાષામાં કહેજો, દીવો ઓલવાઈ ગયું. દીવો ઓલવાઈ ગયું, દીવો ઘેર ગયો. ક્યાં જતો રહ્યો એ દીવો? ઘેર. ગત વિભ્રમ નો અર્થ છે. ગત શબ્દ છે એમાં ગત વિભ્રમ, જે વિભ્રમ અનાદિકાળથી છે. ભ્રમ બધા ભાંગી જાય છે, તૂટી જાય છે. પણ શરત એટલી, જે ક્ષણે શુદ્ધ દેખાય તે ક્ષણ તું ચાખ તો તને ખબર પડે.
પછી શું થાય? જો લાભ, લાભની યાદી જુઓ. સ્વસ્થ ચિત્ત, હવે કેવા થઈ જાય છે? સ્વસ્થ ચિત્ત, એનો ચિત્ત એનો અંતરાત્મા, ચિત્ત એટલે અંતરાત્મા કેવો થઈ જાય છે? સ્વસ્થ એટલે સામાયિકમાં બેસી જાય છે, સ્વરૂપ અને સ્વભાવમાં લવલીન થઈ જાય છે. એનું નામ સ્વસ્થ ચિત્ત. સ્થિરી ભૂતવા, પોતાનામાં સ્થિર થઈને, ભૂતવા એટલે થઈને. કયું સાધન એને અપનાવ્યું? નિર્વિકલ્પ समाधित. पंचम्यंत છે આમાં चेतन, पंचम्यत विभक्ति है, वो भी हेतु के अर्थ में आता है. तो निर्विकल्प समाधि से, हाँ, निर्विकल्प समाधि के माध्यम से, अथवा यूं अर्थ करें उसका, निर्विकल्प समाधि के बीच में से पास होते हुए ज्ञानी का जो चित्त है वो स्वस्थ होता है, वो स्थिर होता है. पकड़ाई छे बात, समझाई छे? निर्विकल्प समाधित, निर्विकल्प समाधि के द्वारा, पंचम्यंत विभक्ति नो एनो अर्थ. गाइए, एक वक्त पाठ करिए. यत्क्षणं दृश्यते शुद्धं तत्क्षणं गतवेग्रम स्वस्थचित्त स्थिरीभूत्वा निर्विकल्प. કોઈને ખ્યાલ છે હમણાં ગુરુદેવ શ્રી સત્યનારાયણને યાદ કર્યા હતા 4-5 દિવસ પહેલાના પ્રવચનમાં? એક દિવસ, હા, સત્યનારાયણ તો આ છે એવું બોલ્યા. હા, અમે સત્યનારાયણની કથા પણ ઘણી કરી છે કમલેશભાઈ, ગુરુકુલમાં હતા ત્યારે. એમાં 7 સ્ટોરી આવે. છેલ્લી સ્ટોરી જયારે ઓલો ગોર ગોર બ્રાહ્મણ બોલવાનું ચાલુ કરે ને, સૌથી પહેલા સાવધાન, 7મી વાર્તા સાંભળ્યા બાદ પંચામૃત લીધા વિના જે જાય એમનું કુળ નષ્ટ થાય. તો પંચામૃતની પ્રભાવના માટે સભા બેઠી જ રહે. એ પ્રસાદી લઈને જ ઊભું થવાનું, કેમ કે આ રોકડીઓ કામ છે. આ કઈ એવું નથી કે ક્રોધને છાવર્યા તો એ દ્વેષનો રૂપ ધારણ કરે. દ્વેષ, ઈર્ષા શું છે? દ્વેષ અને ઈર્ષા, અસૂયા શું છે? એ ક્રોધનો મુરબ્બો છે, અથાણું છે, સડેલું છે. અને સડેલું જાજુ ગંધાય. જે શરૂઆતમાં મેં વાત કરી હતી, ક્રોધનો, ઈર્ષા જે છે ને એનું રૂપ છે. આ આતંકવાદીઓ વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ ક્યાંય હલચલ નહીં, અને ફડાક દઈને તો ઈ વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, ચોથી નરક, 5મી નરક, 6ઠી નરક, 7મી નરક, એ બધું બુકિંગ થાય. પછી બોમ્બના ધડાકા થાય. આ બહુ સમજવા જેવું છે. અંદરમાં ઈર્ષાની જે ધારા ચાલે છે, અદ્ભુત અદ્ભુત ધારા છે ઈ. હા, પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની ભાષામાં કહીએ કે ભાઈ, તારો સ્વભાવે મોટો અને તારો વિભાવે મોટો. કોણ કરે છે આયા? जो स्वस्थ चित्त स्थिरी भूत्वा निर्विकल्प समाधित. निर्विकल्प समाधि. નેક્સ્ટ શ્લોકમાં જોઈએ. એની જ કેટલી સરસ મજાની છાપ. પણ ક્યારેક છે ને, ક્યારેક ભક્તિ ભાવમાં પણ અકલંક દેવ, હા, મસ્તીમાં આવી જાય. સએવ પરમં બ્રહ્મ સએવ ચિન પુંગવ સએવ પરમં તત્વં સએવ પરમો. જો આમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર ત્રણેય આવ્યા. ધ્યાનથી જોજો. હું આમાંથી કાઢીને તમને બતાવીશ. છે એમાં પડેલું જ છે. સએવ, સએવ એટલે બોલો સ્વસ્થ ચિત્ત, બોલો સ્થિરી ભૂતવા નિર્વિકલ્પ સમાધિત. જેની વાત કરીને પ્રાપ્તિની વાત, એ જે પ્રાપ્ત સ્વભાવ ભાવ છે એ કોણ છે? હવે એનું આઈડેન્ટિફિકેશન, એની આખી પ્રોફાઇલ સમજાવીશ. હાઈ પ્રોફાઇલ. સએવ, જો તેજ કોણ છે? પરમં બ્રહ્મ, એ જ પરમ બ્રહ્મ છે. તમે પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય કરો ક્યારેક, અથવા જીન સહસ્ત્ર નામ સ્તોત્રનો સ્વાધ્યાય કરો,
પરમ બ્રહ્મની વ્યુત્પત્તિ જુઓ, એમાં કેટલું સરસ કર્યું છે. બ્રહ્માને એમ કહેવાય કે વિશ્વની રચના કરનાર, બરોબર. આત્માને પણ બ્રહ્મા માટે કહેવાય, પોતાને માટે તત્વ રુચિની રચના, મોક્ષ માર્ગની રચના, મોક્ષની રચના, કલ્યાણની પરંપરાની રચના કરનાર પોતે જ છે. માટે આત્મા પોતે જ કોણ છે? બ્રહ્મા છે, પરમાત્મા પ્રકાશમાં છે. કેવળ ઓલું નામ માત્ર આપણે સાંભળી નહીં લેવાનું, બ્રહ્મા અને વિષ્ણુ, એની સાથે કાંઈ લેવું દેવું નથી. અહીંયા આપણી પાસે આખું વ્યાકરણ છે, જૈનેન્દ્ર વ્યાકરણ છે. સએવ પરમમ બ્રહ્મ સએવ જિન પુંગવ. પુંગવ એટલે શ્રેષ્ઠ, પુંગવ એટલે શ્રેષ્ઠ. જિન પુંગવ. હવે થોડુંક જો એને થોડુંક મગજમારી કરીએ આમાં. જિન એટલે જ્ઞાની થાય, જે ઇન્દ્રિયોને જીતે તે જિન. તો ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ જિન જ છે. ખ્યાલમાં આવ્યો? જિન જ છે. અને એ સમ્યક દ્રષ્ટિ અવિરતિ સમ્યક દ્રષ્ટિ કરતા સંયમી જે આગળના પંચમ છે, છઠ્ઠા, સાતમા, આઠમા, એ બધા એ જિનવર છે, બરાબર. અને આગળ જતા ગણધર ભગવંતોને આપણે કહીએ જિનવર, તો નીચેના બધા કોણ થયા? જિન. નીચેના બધા કોણ થયા? જિન. તો ગણધર ભગવાન થયા જિનવર. અને જિનવરને પણ, ગણધરને પણ જિનમાં મૂકો તો તીર્થંકર અરહંત ભગવાન કોણ થયા? જિનવર. અને એના માટે દ્રવ્ય સંગ્રહમાં એક બીજો શબ્દ આપ્યો, જિનવર વૃષભ. હા, જિનવર વૃષભ. જીવમ જીવમ દવમ જિનવર વસેન ચેણ નિતિઠમ. અદ્ભુત 57-58 ની ગાથાઓ, બહુ અપૂર્વ ગ્રંથ છે દ્રવ્ય સંગ્રહ. 6 દ્રવ્ય, 7 તત્વો, 9 પદાર્થ, મોક્ષ માર્ગ, દ્રવ્ય સંગ્રહ પૂરું. આટલું જ છે એમાં. પણ જે મલાયવા છે એમાં બધા શબ્દોના અર્થો જે કર્યા છે, બ્રહ્મદેવ દત્ત સુરી વાંચવા. અરે ગુરુદેવ શ્રીના બૃહદ દ્રવ્ય સંગ્રહ ઉપર પ્રવચનો છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ ઉપર ગુરુદેવ શ્રીના સ્વાધ્યાય છે, પ્રવચનો છે. આપણે વધી વધીને સમય સાર, વધી વધીને પ્રવચન સાર, એ 9000 ના દરિયામાં થોડુંક આલોટો. હા, વિશાપહાર સ્તોત્ર ઉપરના પ્રવચનો છે, તો ભક્તામર સ્તોત્ર ઉપરના પ્રવચનો છે. સએવ તો જિન પુંગો, આની વાત કરીએ. સમ્યક દ્રષ્ટિએ થયા, શ્રેણીવાળાએ થયા, ગણધરે થયા, એ તો આચાર્ય પરમેષ્ઠી છે. જિનેન્દ્ર ભગવાને આવી ગયા જિનવરમાં. હવે સાંભળજો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને. એ કે અહીંયા જિનવર, જિન અને એની સાથે કાંઈ લેવું દેવું નથી. કે જિન પુંગવ, જિનેન્દ્રોમાં પણ શ્રેષ્ઠ કોણ છે? પોતપોતાનો ભગવાન આત્મા. તો આ જિન પુંગવનો અર્થ શું કરવાનો? આત્મા. સએવ જિન પુંગવ સએવ પરમમ તત્વમ. સમીર, એ 7 તત્વોમાંનો તત્વ નથી, એ 6 દ્રવ્યોમાંનો દ્રવ્ય નથી, 9 પદાર્થોમાંનો પદાર્થ નથી. કેતનભાઈ, પદાર્થ કેટલા બોલો? ફટાફટ બોલો. દ્રવ્ય કેટલા? 6. તત્વ કેટલા? 7. પદાર્થ કેટલા? 9. સાવ ખોટા જવાબો. હમણાં તો કીધું આપણે, ઓમાં નહીં જુઓ. હમણાં તો આપણે બોલ્યા ને યાર, ધ્યાન નથી. ક્ષુલ્લક ધર્મદાસજી સમ્યક જ્ઞાન દીપિકામાં કહે છે, કોણ કહે છે કે દ્રવ્ય 6 હોય છે? 7મો દ્રવ્ય બેઠો છે. કોણ કહે છે કે 7 તત્વો હોય છે? હું આ 8મો તત્વ છું. કોણ કહે છે? પુણ્ય ને પાપ સાથે 7 તત્વને મેળવીને 9 પદાર્થ? નહીં, 9 પદાર્થ નહીં, હું એક 10મો પદાર્થ. ગુરુદેવ શ્રી ઘણી વખત દૈનિક સ્વાધ્યાયમાં હાજર રહેવાનું, એટલે આ બધું ભાતું સાંભળવા મળે આપણને. જો ભાઈ, દૈનિક સ્વાધ્યાયનો જે લાભ છે ને, જે જીવ ચૂકે છે ચક્રવર્તીની સંપદાને ચૂકે છે. હું કૌલ કરાર સાથે કહું છું, કરોડો ચક્રવર્તી એના ભાગ્યને હારે છે. પ્રમાદ નહીં, આળસ નહીં. સાધર્મી હો નિકટ મેં, કેવળ આપણે પ્રાર્થના સભામાં ગાવા માટે છે. હા, 365 દિવસ એનું ગોલન. સાધર્મી હો નિકટ મેં
चर्चाधरम सुनावे ओ सावधान रखे गाफिल न होने पाऊं। तो આનો અર્થ શું કરવાનો? પરમ તત્વ. હા, આ સાત તત્વ વાળો તત્વ નથી, છ દ્રવ્ય વાળો નથી, આ નવ પદાર્થ વાળો નથી, આ કોઈ અલૌકિક છે. નિયમ સારમાં એક કળશમાં તો આચાર્ય એવું લખ્યું પદ્મ બ્રહ્મધારી દેવ, એ નિર્વિકલ્પ અવસ્થામાં જે કાંઈ પામે છે એને માટે અમારે પાસે કોઈ શબ્દ જ અતિ ગહેન છે એમ. સૈવ પરમો ગુરુ. હવે એને ગુરુ કહો, એ જ ગુરુ છે. આચા તો એ જ ગુરુ છે. કોણ કોના ગુરુ અને કોણ કોના શિષ્ય? આત્મૈવ આત્મનો ગુરુ. સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્ય આત્મૈવ આત્મનો ગુરુ. હા, તો જો આમાં જીન પુંગવ કહીને દેવની વાત કરી, પરમ તત્વ કહીને શાસ્ત્રની વાત કરી, પરમ ગુરુ કહીને ગુરુની વાત કરી. આવ્યા ત્રણે? ગાઓ એકવાર બધાય. સૈવ પરમં બ્રહ્મ સૈવ જીન પુંગવ સૈવ પરમં તત્વમ સૈવ પરમો ગુરુ. કરણ પછી પપ્પાનો ક્લાસ લેજે. હા, ઓલો દ્રવ્ય ને એના સંદર્ભમાં. નેક્સ્ટ આગળ વધીએ આપણે. હા, કેટલું આમ સમાપનમાં જો કેટલું ગળ્યું ગળ્યું બધું ભાવ જો. સૈવ સૈવ. કંટાળો નથી આવતો અકલંગ દેવને? આપણને તો રિપીટેશન લાગે. આપણે તો કેમ લખીએ ખબર? સૈવ એક વખત લખીએ, પછી ફૂદડી મૂકીએ. બીજું બધું સમજી લેજો. શું બીજું બધું સમજી લેજો? એ તો નિશાળના છોકરાઓની વાત થઈ. નિશાળના છોકરાઓ શું કરે ખબર? સેક્શન વાઇઝ જે લખવાનું હોય, એકાદ પ્રશ્ન છૂટી જાય ને તો જમીન જેવો તોફાની હોય, નીચે લખે, સર આ પ્રશ્ન જે છે ને, પ્રશ્ન નંબર 12મો, તમે છે ને પાના નંબર પેજ નંબર 16 ઉપર જોઈ લે. પછી નીચે ઇંગ્લિશમાં લખેલો ઓમિટ ઇટ. શું ઓમિટ ઇટ? તું ઓકેલું છે તો અમારે ઈ જોવાનું. સમજાય છે? કોઈ સેન્સ ઓફ હ્યુમર નથી, કોઈ સમજણ નથી. હા, પણ આચાર્ય મુનિ ભગવંત જો સૈવ પરમમ. એક મિનિટ સાહેબ, બોલું છે સેટિકા વાળી જે ગાથાઓ છે ને, એમાં આચાર્ય ટીકામાં 64 વખત ચેતયિતા શબ્દનો પ્રયોગ કરેલો છે. આખી ટીકામાં 64 વખત. તો આચાર્યને પુનરાવર્તન ન લાગ્યું હોય એમાં? રિપીટેશન? અરે ભાઈ, ભાવનાનો વિષય જ્યાં હોય ત્યાં રિપીટેશન દોષ ન હોય, ગુણ. સૈવ પરમમ જ્યોતિ. પરમ જ્યોતિ. હા, પરમ જ્યોતિ. ખ્યાલમાં આવ્યું? તો સાચા દેવને માટે પણ પરમ જ્યોતિ કહેવાય. રત્નગણ શ્રાવકાચા કેવળ જ્ઞાનને પણ પરમ જ્યોતિ કહેવાય. પણ અહીંયા કેવળ જ્ઞાન માટે નથી, અને અહીંયા પરમેષ્ઠી વાળા કોઈ અરહંત સિદ્ધને માટે પણ પરમ જ્યોતિ શબ્દનો અર્થ નથી. ઈ જે અરહંતની પરમ જ્યોતિ પ્રગટ થયેલી છે ને, એનો જે હેડ ક્વાર્ટર છે ઈ પરમ જ્યોતિ. કારણ શુદ્ધ પર્યા, એ જે મૂળ વસ્તુ છે એની વાત છે. સૈવ પરમમ જ્યોતિ સૈવ. મોટેથી બોલો બધાય. હવે આપણે એકાસન કર્યું અને જમ્યા નહીં અને મીઠું ન વાપર્યું અને ગળું ન ખાધું ને. આજે તો 4 જ લાડવા ખાધા. 4 જ ના, અમારો તો એક ટાણું હોય, પણ એક ટાણામાં 2 ટાણાનું ખાઓ એનું બહુ બહુ વિચિત્રતા છે કમલેશભાઈ. પોસ્ટમોર્ટમ કરવા બેસો ને, પોલ ખુલી જાય. આઠમના દિવસે ઉપવાસ હોય ને તો સાતમના દિવસે આઠમનું ભાર પણ ખેંચી, અને નવમના દિવસે પારણા હોય ને તો આઠમના દિવસની બધી જ કસરત. એમાં પછી માવતરે એવી મળી હોય, દીકુ તારો તો ગઈકાલે તો ઉપવાસ હતો, હલવો ખા, ડ્રાય ફ્રૂટ્સના તગારા ભરેલા હોય, મગનું પાણી 5 લીટર. મગના પાણીથી પારણા કરે. કેટલું પણ તને તો ગંધોદક લેવામાં તો શરમ આવે છે, એમાં સત્યનભાઈ જેવા કોક આપે અમૃત સ્નાન માટે, આ બધું ભીનું ભીનું થાય, ક્યાં મૂકવાનું? ઘણા એને તો એ ખબર ન હોય. ડોક્ટર સાહેબ, તમને ખબર છે કે વિડીયો આવ્યો હતો હમણાં કોરોનાના કાળમાં? કોઈ શિવાલયમાં ગયા દર્શન માટે, લોકો બધા એની લાઈન લાગી. ઓલો પંડિત જે બેઠા હોય ને, એ ઓલો જે પણ ચરણામૃત આપ્યા, સોરી ચરણામૃત તો નહીં પણ સેનેટરાઇઝ એ આપ્યા,
એને એમ થયું કે આ ચરણામૃત હશે, પી ગયા ભાઈ સાહેબ. કોઈ અકલ, કોઈ બુદ્ધિ, કોઈ સમજણ. હા, એટલે જો સહેજે વિષય આવ્યો એટલે કહું, ગંધોદક છે ને એનું સ્થાન કેવળ અને કેવળ મસ્તક છે. અન્યત્ર પવિત્ર સ્થાનો પર ગંધોદક એ જિનેન્દ્ર ભગવંતોના ચરણનો અભિનય છે, બહુ મોટી વિરાધના છે. હા, વિચારજો, આ બધી બહુ વિવેકભાનની વાત છે. સએવ પરમમ તપ, તો ઈ પરમ તપ છે. જો અભેદ કીધું, પરમ તપ જ ઈ છે, ભગવાન આત્મા ઈ જ પરમ તપ છે. કોઈ પ્લાનિંગ નહોતું કે આ શ્લોક બરાબર આજે જ આવે, જરાય બુદ્ધિપૂર્વક. આ તો અનાયાસ, સહેજે પરમ તપ ભગવાન આત્મા. સએવ પરમમ ધ્યાનમ, તે જ પરમ ધ્યાન છે. સએવ પરમાત્મક. આ શબ્દ ઉપર મન થોડુંક રીઝવું જોઈએ, મન મયુર નાચી ઉઠવું જોઈએ. આમાં શબ્દ આવ્યું ને છે એટલે આત્મક, એ આત્મા બાત્મા સાથે કઈ લેવું દેવું નથી. આત્મક એટલે સ્વરૂપ, પરમ એનું સ્વરૂપ છે. પરમાત્મક એટલે પરમ સર્વશ્રેષ્ઠ એનું સ્વરૂપ છે. એક વખત ગાઓ બધા. સએવ પરમમ જ્યોતે, સએવ પરમમ, સએવ પરમમ ધ્યાનમ, સએવ. બરાબર, અહીંયા આપણે વિરામ લેશું. 2 મિનિટ મારી સાથે એક બે પંક્તિ આપશો, ઝીલજો. ભરત ચક્રવર્તી જીવનમાં ગ્રહસ્થ દશામાં હોવા છતાં પણ તપની ભાવના કેવી. भावलिंगी संतों की प्रतिदिन भरत प्रतीक्षा करते. बोलो बधा. भावलिंगी संतों की प्रतिदिन भरत प्रतीक्षा करते. नवधा भक्ति से पड़गाहन का भाव हृदय में धरते. नवदा भक्ति से पड़गाहन का भाव हृदय में धर. जो ગ્રહસ્થ દશામાં ભાવ કેવા. હા, ભાવલિંગી સંતોની, વાંચો આગળ. પ્રતિદિન આપણે સાધર્મીની તો રાહ જોઈએ, આપણે સાધર્મીને તો આવકારીએ. મુનિ ભગવંતો આંગણે આવ્યા એટલે સાક્ષાત કલ્પવૃક્ષ, અને કોઈ સાધર્મી આવ્યા એટલે સાક્ષાત જૈન ધર્મ. વાંચો જ્ઞાનાનંદ શ્રાવકાચાર્ય બ્રહ્મચરી રાયમલજી આ વાત લખી. સાધર્મી ઘરે આવે એટલે સાક્ષાત જૈન ધર્મ. આપણને એની કિંમત નથી, આપણને એનો મહિમા નથી. હા હા, તને વિષય ભોગી અને સપ્ત વ્યસનોમાં અને 5 પાપમાં ખરડાયેલા છે ને, એ તને વાલા લાગે છે. અને જે તને જય જિનેન્દ્ર કહે છે, સમયસારની વાત કરે છે, આત્મા પરમાત્માની વાત તને સંભળાવે છે, અથવા તને જોઈને ગુરુદેવને યાદ કરે છે, એ સાધર્મીને જોઈને તને કેવું લાગવું છે? હા, આ જૈનત્વની નિશાની છે. भावलिंगी संतों की प्रतिदिन. बोलो આગળ. ભરત પ્રતીક્ષા કરતે નવદા ભક્તિ સે પડગાહન કા. ચક્રવર્તી તો વૈભવ ભોગમાં જ આલોડતા હોય કે રોજ તો મુનિરાજ આવવાના જ નથી, પનિશમેન્ટ છે નહીં. હું ઘણી વખત એક વાત કરું છું, જ્યારે કોઈ સાધર્મી તમને સ્વાધ્યાયમાં કેમ નથી આવતા પૂછતા નથી, સમજી લેવાનું પાલવમાંથી પુણ્ય હવે ખૂટી પડ્યા છે. જ્યારે કોઈ સાધર્મી તત્વ અભ્યાસ માટે કાં તમે પૂજામાં નથી આવતા, કાં તમે સ્વાધ્યાયમાં નથી આવતા, કાં તમે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં નથી આવતા, પૂછવાનું બંધ કરી દે છે. જે સાધર્મી રોજ 10 વખત પૂછનારા, ધીરેનભાઈ સમજી જ લેવાનું હવે પુણ્ય બધા આપણા ખૂટી પડ્યા છે. પણ આ પંચમ કાળમાં જીવોને ગમતું નથી.
હા, એટલે અમારી તો પ્રતિજ્ઞા છે સમીર, કોઈ દિવસ સ્વાધ્યાય ભવન સિવાય બહાર કોઈ મળે, કેમ છો, મજામાં, વાત પૂરી. માથાકૂટ નહીં, પ્રવચન તો ઝાડવાનું જ નહીં, બોલવાનું જ નહીં. એવું ઇમ્પ્રેશન હોય પંડિતજી છે એટલે પછી એની જ વાત કરશે, નહીં કરે. અમે તો ચાણક્યના અનુયાયી છીએ, અમારી તો પ્રતિજ્ઞા છે. હા, ખરેખર હું તમને શા માટે આપણે, હા, भावलिंगी संतों की प्रतिदिन भरत प्रतीक्षा करे, नवधा भक्ति से पड़गाहन का भाव हृदय में. जो आवा भाव संजोनार क्या गया, जो हुए एक तर मुहूर्त में, हुए एक अंतर मुहूर्त में सारे जग के त्यागी, घर में ही वैरागी भरत जी, घर में. મને ખબર નહીં, આ બહુ પ્રાચીન ભજન છે, બહુ પ્રાચીન ભજન છે, કોઈ પ્રાચીન કવિનું છે, પણ આમાં પછી અંતરાઓ બધી જોડાવવામાં આવી. મને આ શબ્દ બહુ ગમે, ઘર મે હી વૈરાગી. અહીંયા તો જંગલમાં પણ રાગી, સફારી. હા, સુનિલભાઈ, ડોક્ટર સાહેબ, આપ સૌને ખબર છે નૈરોબીના પંચકલ્યાણક પ્રતિષ્ઠાનની ઘણી બધી દંતકથાઓ છે. એક દંતકથા ગુરુદેવ ઘણી વાર કહેતા હોય છે, નૈરોબીના પ્રવચનમાં છે, વાંચી લેજો તમે. સમય સાર દોહન, વચનામૃત દોહન, બે પુસ્તકમાં. કે બપોરના કોઈ કલ્યાણકના દિવસે બપોરના ઘણા લોકો બધા સફારીમાં ગયા ઓલા જોવા. પછી ખબર પડી કે આજે લોકો કેમ ઓછા છે, અને બરાબર ગુરુદેવશ્રીએ પછી બીજે દિવસે કાં તો ઈ ઢોર પશુમાં ગયા હોય, કાં તો એમાંથી આવ્યા હોય. તમે પંચકલ્યાણક માટે આવ્યા છો, ફરવા માટે આવ્યા છો, વિચારજો. આવા આપણા ગુરુ હતા. હા, घर में ही वैरागी भरत जी, घर में ही. पहली कड़ी, छ खंडों को तुमने जीता ये कहने में. આ અભૂતાર્થ વ્યવહાર નહીંનું કથન છે. વ્યવહારો અભૂતત્તો કહેવામાં આવ્યું છે નહીં. કોણ કહે છે કે ચક્રવર્તી છ ખંડના અધિપતિ છે? એ તો પોતાના અખંડ આત્માનો અધિપતિ. છ ખંડો કો तुमने जीता कहने में, लेकिन जग की विजय में उन्होंने खुद को हारा. ભરતના જ્યારે પણ દર્શન કરો ને તો આ પંક્તિને જીવો. लेकिन जग की विजय में उन्होंने, बोलो બધા है, खुद को घोर भई समकित की अंतर रैन मोह के भागे, घर में ही वैरागी भरत जी, घर में ही. હવે ભાગ્યને અભિનંદો. બીજી કડી જુઓ, ધન્ય ધન્ય હૈ लोग वही जो दिव्य ध्वनि. વીરેનભાઈ, આ પંક્તિ ભરત પોતે બોલે છે. આ કોના સ્વર છે? ભરતના સ્વર છે. માં તું મને ગમે તે કહે પણ હું ભાગ્યશાળી નથી. ભાગ્યશાળી કોણ છે? જે સમો શરણમાં જઈને આદિનાથ ભગવાનની, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે છે. धन्य धन्य है लोग वही जो दिव्य ध्वनि सुन पा, किंतु भरत जी छ खंडों पर विजय ध्वजा. समीर,
પાઠશાળાના બાળકોના મોઢેથી આવી પંક્તિઓ કેવડાવવું જોઈએ. હા, માં બની છે એક દીકરી, ભરત બની છે એક દીકરી, અને એ ભરત એમ બોલે છે, માં તું મને ભાગ્યશાળી તો કહે છે, પણ હું ભાગ્યશાળી નથી. ધન્ય ધન્ય હે વે લોગ જો દિવ્ય ધ્વનિ સુન પાતે સાંભળી શકે છે, કિંતુ ભરતજી 6 ખંડો પર વિજય ધ્વજા. ભાગ્ય તો એમનો છે. હા, ભાગ્યવાન કહે સારી દુનિયા, ભાગ્યવાન કહે સારી દુનિયા, પર સમજે ઓ ભાગે, घर में ही वैरागी भरतजी, घर में ही. થોડીક આ પંક્તિ આપણી જુદી રીતે ગાવાની, મારી સાથે નહીં ગાતા, સાંભળજો. ભાગ્યવાન ભાગ્યવાન કહે સારી દુનિયા, પર સમજું મેં અભાગી. હું તો ભાઈ મારી જાતને અભાગ્યો સમજુ છું. આ 6 ખંડ, આ ધંધા અને વ્યાપાર, આ જે કડાકૂટ છે, દાને દાને પે લિખા હોતા હૈ, આવું બધું સાંભળતા હોવા છતાં પણ સત્સંગ નહીં, સ્વાધ્યાય નહીં, કલાક 2 કલાક પુણ્યનું શ્રવણ નહીં, જીવન ક્યાં જાય છે? વિચારજો. આજે ઉત્તમ તપ ધર્મના દિવસે ભરતના વૈરાગ્યને આપણે સ્મરણ કર્યા. સૌથી મોટા તપસ્વી કોઈ રહ્યા શલાકા પુરુષોમાં તો ભરત ચક્રવર્તી છે. આવી ભાવના આપણી સૌ કોઈની થાવ, એવી મંગલ ભાવના સાથે વિરામ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत